ફોર્મ તો ભરાઈ ગયું પંચાયતમાં. હવે ચૂંટણી આવે ને એટલી જ વાર છે, પછી તો હું સરપંચ બની જઈશ અને હું કહું એમ ગામમાં થાય, મજા આવી જાય. હું એકલા એકલા બડબડ કરોસ. કાંઈ નહીં, આ જે સપના જોઉં છું, આ જો નહીં, આ સરપંચ બન્યો નથી ને ત્યાં સરપંચ બનીને ફરું છું ગામમાં. હા, કારણ કે મારે ઓરતા છે સરપંચ બનવાના, અને આ સપનું મારું છે ને પૂરું થઈને જ રહે. હું તમને એ જ કહેવા આવી છું કે આ ચૂંટણી આવી રહી છે અને ભાભીએ ફોર્મ ભર્યું છે અને તમે ફોર્મ ભર્યું. હા, દેર ભોસાએ બે ફોર્મ ભર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. કાંઈ ખોટું નથી કર્યું. એ નોખા ઘરના ધણી હે, એ નોખા રહે. ભલે ને ભાભી રહે તો શું થઈ ગયું? એને ફોર્મ ભર્યું, એને શોખ છે સરપંચ બનવાનો, અને મને શોખ છે એટલે મેં ફોર્મ ભર્યું. અને તું જો અટાણથી હું તો સરપંચ જ બની ગયો છું. આ જે જીતે એ સરપંચ બનશે. તમારે કેવું હેલું છે, લાંબો વિચાર નથી કરતા. આ બે તમે દેર ભોજાએ ફોર્મ ભર્યું, એકની જ જીત થાય ને એકની તો હાર થાય ને ગમે એની. હા, એ તો થવાનું જ છે ને, કે આ કઈ થોડું કઈ રમત છે તે બે હરભર રહે, એક જીતે ને એક હારે. હા, દેર ભોજાઈ આપણા એક જ ઘરમાં અને આ એકની હાર થાય ને તો આ ઘરમાં બહુ ખોટું થાય. હો, ઘરમાં કાંઈ ખોટું નહીં થાય. આ મને છે ને 100% પાક્કો ભરોસો છે મારી માથે કે આ ગામના લોકો મને જ મત દે અને મને જ જીતાડશે. જો હું તમને શું કહું છું કે તમે ફોર્મ ભર્યું ને ખેંચી લ્યો પાછું. શું કામ? ભાભી તો ફોર્મ પાછું ખેંચી શકે છે, હું જ શું કામ ફોર્મ પાછું ખેંચી લઉં? આ મને તને ખબર છે, આ નાનપણથી છે ને રાજનીતિમાં કેટલો રહ હતો. આ મને એમ જ હતું કે જ્યારે મોકો મળે ને ત્યારે સરપંચથી શરૂઆત કરવી. સરપંચ પછી મુખીનું ફોર્મ ભરું, મુખી પછી આ ધારાસભ્યનું ફોર્મ ભરું, અને પછી રહેતા રહેતા છે ને દેશના વડાપ્રધાન હોતે ને થવું છે. આ એટલો શોખ છે મને રાજનીતિનો. હું બીજું કાંઈ નથી જાણતી. હા, તમે છે ને હું તમને ખાલી એટલું સમજાવું છું કે તમે છે ને હા જે કરો છો ને ખોટું કરો. હા, ભાભી ભલે ને ફોર્મ ભરે, તમારે ભરવું કઈ જરૂરી છે? રેવા દ્યો ને આ બધું. રેવા કાંઈ નથી દેવું. જો બાયુ માણા સરપંચ થાય ને આ ગામમાં તો ધાર્યા કામ ન થાય. આ ભાભી ક્યાં દોડી શકવાના? શરીર જોયું તેનું, અડધા માંદા રે, આખો દી ઠો ઠો કરતા ઉધર ખાતા હોય. આ હું સરપંચ બનું ને હું તો આખા ગામમાં કોઈને દુઃખી ન થવા દઉં, હંધાઈના કામ કરું. પણ જોવો, પણ એમ કરાય ને, આપણે જો બધાને ભળેસ તો ખરી છે. કોઈ હારે આપણે કાંઈ ઝઘડો તો નથી થયો ઘરમાં. ભાભીને આપણી હારે ભળે છે, તમારે એની હારે ભળે છે, તો એમ કરો ને આ ભાભી ભલે ફોર્મ ભરે અને એ જીતી જાય, અને જો એનાથી જે કામ ન થતા હોય ને એ તમારે કરી દેવાના. બધું છે તો આપણા ઘરનું જ ને. જરાય નહીં હો, આ એના કામ હું કરું એમ? એ સરપંચ થાય તો મારે એના કામ કરવાના? આ છે ને મારે કાંઈ ભાભીની આગળ પાછળ ફરવાનું નથી થતું. આ હું સરપંચ બનું ને તો એને મારા કામ કરવા હોય તો ભલે કરે, છૂટ છે. બાકી હું એની આગળ પાછળ ન ફરું. સરપંચ તો હું જ બને. જો ભાભી આપણાથી મોટા છે અને એમાં આગળ પાછળ ફરવાની ક્યાં વાત આવી? એ ભાભી એટલે માં સમાન કહેવાય છે. હા, તે મોટા છે, વડીલ છે, આપણે એને પગે લાગીને જ હું જવાનો છું ચૂંટણી લડવા. આપણે એવું કાંઈ છે જ નહીં. એ મારી માં છે, ભાભી એટલે માં સમાન જ થાય. એના આશીર્વાદ લઈ અને પછી જ આપણે છે ને આગળ વધવું. જો હા, તમે બે ફોર્મ ભરશો ને, હા નો થવાનું થાહે ઘરમાં, અને ઝઘડા ઊભા થાહે એ તો નોખા. ઝઘડાની તો મને ખબર નથી, પણ આપણા ઘરમાં છે ને ખુશીઓ જ ખુશીઓ સવાઈ જવાની છે. કારણ કે જીત મારી જ થાહે. કારણ કે ગામમાં હું નીકળો ને ત્યાં જ બધા મને કહેવા માંડે, સરપંચ સાહેબ તમે દેખાવશો બાકી સરપંચ જેવો. એટલે આમ જો સરપંચ બનીને જ ફરું છું પહેલેથી. આ તમે ખોટો વિચાર કરો છો. અત્યારે જેટલી આપણા ઘરમાં શાંતિ છે ને અને ખુશીથી રહીએ ને, આ સરપંચની ચૂંટણી લડ્યા પછી કોણ જીતે તો ખબર નથી મને, ભાભી જીતો કે તમે, પણ આ ઘરમાં જેટલી અત્યારે શાંતિ છે ને એટલું જ દુઃખ ઊભું થવાનું છે ઘરમાં. એવું કાંઈ નહીં થાય. આપણા ઘરમાં ખુશીઓ ડબલ થઈ જાય, ડબલ. અને આમ જો હું જીતાય ને કે ભાભી જીતે, એ જીતે એના નસીબમાં છે, તો હું જીતે મારા નસીબ. બાકી ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. આ હું સરપંચ બનીશ તો ભાભીને ગર્વ થશે, એ બનશે તો મને ગર્વ થાય. સારું હાલ, હવે બધી ઉપાધિ કરીમાં. આ છે ને સરપંચ તો હું બનીને જ રહેવાનું છું. कुड़े में श्यामा आन बसो
वृंदावन में मेरी उम्र बीत गई गोकुल में हो श्यामा ने बसो वृंदावन में. વાહ, ગાતા બહુ સારું આવડે બાથરૂમમાં બહુ. એ હમણાં છે ને સપ્તાહમાં ગઈ હતી, જોરથી ગાતી હતી ને તો હંધાઈ કહેતા હતા તમારે તો છે ને ગાયક કલાકાર બનવાની જરૂર હતી, પણ પછી મેં કીધું કે ગાયક કલાકાર ક્યાં બનું, મારે તો સરપંચ બનવાનું છે. હું સરપંચ બની તો હંધાઈ માટે સારા કામ કરી, લોકોનું ભલું કરી, એ બધી વાત થઈ. પછી કે એ વાતે હાચી, ગાયક કલાકાર બનશો, સરપંચ ક્યારે બનશો? હું તમને શું કહું બા, આ તમે છે ને સરપંચ બનવા કરતા ગાયક કલાકાર બની જાવ. આ સરપંચ માંથી ફોર્મ છે ને પાછું ખેંચી જાવ. હા બા, હા તમને ભગવાને જુઓ તો ખરી કેવો મધુર કંઠ આપ્યો છે. હા તમે ગાયક કલાકાર બનશો ને તો આખી દુનિયામાં તમારું નામ બધા કે મારા બા બાપુજી તો કહેતા હતા હો, રાજુ નાની હતી ત્યારે કે બહુ હોશિયાર છોકરી છે, બહુ હોશિયાર છોકરી. આ મારી હોશિયારીની તો છે ને અમારા આખા ગામમાં વખાણ થતા હતા. પણ ના ના, ગાયક કલાકાર બનવાનું છે ને અત્યારે મેં રદ રાખ્યું છે. અત્યારે તો મારે છે ને અટાણે એક જ કામ કરવાનું થાય છે, અને ઈ છે સરપંચ બનવાનું. હું તમને શું વાત કરું, આ મહેન્દ્ર કાકાએ ફોર્મ તો ભર્યું જ છે ને ચૂંટણીનું, હા, અને તો તમે શું કામ ભરો છો? બે એક ઘરમાંથી બે ફોર્મ ભર્યું, સારું ન લાગે. આ ખોટા ઝઘડા થાય ને કરતા તમે પાછું ખેંચી જાવ ને ફોર્મ. એ રાજુ તને છે ને એક મસ્ત વાત પૂછું ને એનો જવાબ આપ. આ ઘરમાં હું મોટી કે મહેન્દ્ર કાકો તારો? તમે જ મોટા હોય ને પૂછવાની વાત થોડી છે. હા તો પછી તારા મહેન્દ્ર કાકાને એમ કે જઈને છે ને જટ ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચી લે, કારણ કે છે ને એના મોટા ભાભી ચૂંટણીમાં સરપંચમાં ઉભા રહ્યા છે. સમજી ગયો તું? સમજી ગયો કે નહીં? સમજી તો ગયો, પણ હું કહું છું કાકા સરપંચ બને કે તમે બનો, હું ફેર પડે? બહુ ફરક પડે. તું વિચાર તો કર. સિગ્ના બહુ કઈ સમજાવો. હું જ્યારે સરપંચ બનીને તો તમે બંનેનો વટ કેટલો પડશે? તારે તો આમ ગર્વથી કહેવાય મારી માં સરપંચ છે, સરપંચ. આમ જોવો બા, હવે તમે સરપંચ હોય, કાકા સરપંચ હોય, ગર્વ તો અમને થવાનું જ છે તો હંધા એક જ ઘરના ને. અને હું તો તમને શું કહું કે તમે આ સરપંચ બસો ખાલી તમે ગામમાં જ વખાડાવો, ગામના જ તમને ઓળખશે. પણ આ તમે ગાયક કલાકાર બનો ને તો આખી દુનિયા હંધાય. મારે નથી બનવું ગાયક કલાકાર. ભલે ને મને સારું ગાતા આવડતું હોય, અરે ભલે ને હું કોકલ કંઠી હોઉં, અરે ભલે ને મારા ગામે ગામ વખાણ થતા, પણ મારે બનવું છે સરપંચ. અને રહી વાત તારા કાકાની, તો એને કહી દે ફોરમ પાછું ખેંચી લે, સરપંચ પદે તો હું જ ચૂંટાય. પણ આમ જોવો બા, સણ હોય ને તો સારું લાગે, બાયું મણાને સારું ન લાગે. આવું કોણે કીધું કે જણને જ આ સરપંચ બનાય, બાયું માણસ ન બની શકે? આ ગામે ગામ છે સરપંચ, હો બાયું માણસ. મને નહીં કહેવાનું, હું તો સરપંચ બનીને રહી. હું કહું છું તમને, હવે ભલે ને કાકા સરપંચ બનતા, પણ હવે તમે પા ઘર સંભાળો છો એ ઘણું છે. આપણે સરપંચ બનીને ગામમાં ખોટે ધોળાધોળી કરીને ઉજાગરા કરવા. મારે ધોળાધોળી કરવી છે, મારે હંધાઈનું ભલું કરવું છે. જો જીજ્ઞા બહુ મારા પછી તમારે ઈ પદ સંભાળવાનું છે. મારા પાસેથી છે ને આમ તાલીમ લેજો, તાલીમબદ્ધ તમને તૈયાર કરી, સમજી ગયા? અને તું તારા કાકાનો પક્ષ શું કામ ખેંચે? મને ઈ નથી સમજાતું. એમને પક્ષ નથી લેતો બા, પણ છે ને ખોટા ઘરમાં ડખા થાય. તમે ને કાકા બે સામે કાકાનો મગજ એવો ને તમારો મગજ એવો. આમ જોવો બા, હા તમને બીપી ની તકલીફ છે, તમારું શરીર જોવો, તમે દોડા દોડી નહીં કરી શકો. બધી થાય. અને પછી સરપંચ બન્યા પછી તો 2-5 માણસ રાખી લે, ઈ દોર છે. મારે ક્યાં બધે જવું છે? હું તો કસેરીમાં બેહીને એ ઠંડો પવન ખાધી રહી. અને હવે તો છે ને આ જો ખાતો જા, આમાં તું અડધો થઈ ગયો છો. પેલા કેવો હતો મારા જેવો? આ છે ને જીજ્ઞા વાવ, થોડું ધ્યાન દ્યો મારા દીકરા પર. આ મારી વાતમાં ધ્યાન દ્યો, એટલો એના પર દ્યો ને તો થોડો જાડો તાજો માજો થાય, ખાઈ પીને. બા મારું શરીર બરાબર છે, મારે જાડો નથી થવું. પણ હું તમને શું કહું, સમજો બા, આ છે ને આ સરપંચ તમે બનશો ને પછી તમારા ધોળાધોળી વધી જાય. બધા છે ને તમને શું છે ખબર છે, આ કરી દો ને તે કરી દો ને એવું કે. એની કરતા છે ને કાકા ભલે સરપંચ બની, કાકા ભલે દોડાદોડી કર્યા કરે, તમારે એને કરે બેઠા શાંતિ હા, તમારું લોહી તો નહીં ઉતરે, બાકી તમારું વજન ઉતરી જાય. તમે માન જમાય એવું એમ. વાહ, જોયું કેવી વાત કરે છે કે મારું વજન ઉતરી જાય દોડાદોડી કરીને. એમ કોને કે તમારા માથે ઘરનું હંધુય કામ આવી જાય. હો વાતની એક વાત, સરપંચ નું ફોર્મ પાછું નહીં ખેંચાય એટલે નહીં ખેંચાય. તમારે જે વાત કરવી હોય કરો, બોલો. હવે નહીં કરો ને શું ઉપડે છો બે જણ? કેમ બાકી લાકડી હાથમાં લે તો લાગે ને સરપંચ ની ઘરવાળી હોય એવું. એટલે જ હું કહું છું, આ છે ને તારે બોલવાની નહીં વસ્તુ. આજે મેં ફોર્મ ભર્યું છે ને એકદમ સારું કામ કર્યું છે. અરે આપણે એવા સપના જોઈને એ બધું હકીકત થાય. આ લાકડી જો હાથમાં રાખીને જો તારા ગામમાં નીકળે ને તો વટ પડશે સરપંચ ની ઘરવાળી. હા
આ જ્યારે બનીને હું સરપંચ તો અહીંયા તને ખબર પડશે કે કેટલું માન હોય સરપંચની ઘરવાળી. સાચી વાત છે. લે આ બનશો ને ત્યારે તો ખબર પડશે જલપા વહુ કે સરપંચ કેવી રીતે બનાય નહીં. આવો આવો ભાભી, આ કેમ ભૂલા પડ્યા મારા આંગણે આજ? હે ભૂલું નહોતું પડવું, પણ પછી છે ને આમ રસ્તે ગઈ, પછી વાંકો રસ્તો આવ્યો તો મને થયું કે લાવ ને મારા દિયરની ખબર તો લેતી આવું, હું કરસ હું નથી કરતા એ હંધી ખબર તો પડી જાય. આ સરપંચની તૈયારી તો તમે છે ને ફૂલ સટાક કરી છે. હા, પણ તમને શું લાગે છે આ ભાભી સામે જીતી શકશો? એ તો નસીબની વાત છે, કારણ કે ગામમાં તો હું નીકળું ને એટલે મારી બોલબાલા છે. અંધાય કહે છે કે મહેન્દ્રભાઈ તમને જ મત આપી. હંધાઈને એવું જ લાગે, સમજ્યા? હંધાઈને એવું જ લાગે કે મારી બોલબાલા છે, મારી બોલબાલા છે. પણ તમે કંઈક બે સારા કામ કર્યા હોય ને તો લોકો તમને મત દે અને તો જીતાડે. હવે જો ખોટું ન લગાડતા, પણ હેસિયતમાં અને પદમાં અને ઉંમરમાં હંધે રીતે તમે મારા કરતા નાના. નાના કે નહીં નાના ઈ કયો મને? 7 વાર નાનો ભાભી, તમે મારા વડીલ છો, એમાં તો કઈ શંકાને સ્થાન નથી. પણ તમે જો એમ કહેવા આવ્યા હોય કે સરપંચનું ફોર્મ પાછું ખેંચી લ્યો મહેન્દ્રભાઈ, તો એ વાત તો શક્ય નથી ભાભી. શક્ય અશક્ય હંધુય મને ખબર પડે છે. કઈ વાતને શક્ય કરવી ને કઈ વાતને નહીં કરવી ને એ હંધુય મને આવડે છે. જો એક કામ કરો, તમે કહો છો ને કે આ સરપંચનું ફોર્મ પાછું નહીં ખેંચાય. હા, એટલા માટે નહીં ખેંચાય કે તમારે સરપંચ બનવું છે. પણ તમને લાગે છે કે તમારામાં સરપંચ બનવાના ગુણ છે? એમ નહીં, આ જો ને હું તો સરપંચ બનીને જ ફરું છું ગામમાં, એટલે ગુણ હોય તો જ ફરતો હોય ને. જલપા વહુ અમને સમજાવો કે સોય લઈને તલવાર સામે લડવા ન જવાય. આમાં કોને સમજાવું? હજી તો આ ચૂંટણી લડવાની હજી શરૂઆત નથી થઈ અને હજી બેમાંથી એકય જીતા નથી. ત્યાં તો તમે હામાં દેર ભોજે ચડી બેઠા છો. હા, એકાદું ચૂંટણી જીતશે ને એક હારશે. હા, ઘરમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય ને એનો વિચાર કરું છું બેઠી બેઠી. હારશે ઈ ઘરમાં, તારા જ ઘરમાં હારવાના છે, એમાં કોઈ બેમત નથી. અને હું એમ કહું છું કે તમે જો ચૂંટણી લડી લેહો, જીતી જાઓ તો કરી હું હકશો ઈ મને કહો. તમારી ત્રેવડ કેટલી ઈ મને કહો. તમે ક્યાં લગન પહોંચી શકો એમ છો ઈ મને કહો. લો તો સરપંચ બની જાવ ને એટલે હંધી તેવડ છે ને ન હોય ને તોય માણામાં આવી જાય. સમજ્યા ભાભી? મહેન્દ્રભાઈ, તમે શું કહો? તલવાર ને સોય, જ્યાં તલવાર કામમાં આવે ને ત્યાં તલવાર હકારતાય આવડે, અને છે ને હોય ની જરૂર પડે ત્યાં હોય બનીને કામ કરતાય આવડે છે. બોલવું અને કરવું એ બેમાં ફરક છે, સમજ્યા મારા દિયર? અંધુય સમજો શું ભાભી, આ તમે છે ને બોલો છો ને એટલું જ છે, બાકી કરી શકો એમ તો કઈ સવો નહીં. હા, બરાબર મને છે. કેવા આવ્યા ફોર્મ પાછું ખેંચી લ્યો એમ. હા, જુઓ. હા, મહેન્દ્ર તમે હોમ ખેંચી લ્યો ને પાછું. હાથે કરીને ઘરના ધજાગરા ગામ વસાડે ન કરાય, સમજ્યા? અને મોટી શું તમે થોડું નમતું લઈ લ્યો એટલે વાત થાય પૂરી. પણ ના, મને લાગે છે કે છે ને તમારે હાથે કરીને ધજાગરા કરાવવા છે. કાંઈ વાંધો નહીં, કરાવો તમારે. મેં તો વિચાર કર્યો તો કે જો આ અમારી પેલી સીમવાળી જગ્યા છે વીવીગો, એ તમારા નામે કરી દત. પણ જ્યારે તમે સરપંચ ન બન્યા હોત તો. હવે વીવીગો વાલો છે કે પછી સરપંચ પદું એ તો હવે તમારે જોવાનું. શું કીધું ભાભી તમે? સીમવાળી જગ્યા જેની બાજુમાંથી ડામરનો રોડ નીકળવાનો છે, અને ઈ મારો વિચાર હતો કે તમને દઈ દઉં. આમે ભગવાનની દયાથી મારી પાસે 200-250 વીઘા જમીન છે, એને મારે શું કરવું? 20 વીઘા તમને દઈ તો તમે રાજી રહો. વિચાર કરી લ્યો, સરપંચનું ફોર્મ કે 20 વીઘા જમીન? તો જો 20 વીઘા જમીન આપવા તમે તૈયાર હો તો પછી મને સરપંચનું ફોર્મ પાછું ખેંચવામાં કાંઈ વાંધો નથી ભાભી. આમે સવારની છે ને આ જમણા હાથમાં ખંજવાળ આવતી હતી તો મને એમ જ હતું કે આજ કાંઈક નવા જૂની થવાની છે. તે થાય ને 20 વીઘા જમીનની નવા જૂની થઈ. આ તો કાંઈ વાંધો નહીં, કરો મારા નામના કાગળિયા તૈયાર એટલે ચૂંટણીમાંથી ફોર્મ પાછું ખેંચાય એટલે કાગળિયા તૈયાર થાય.
હાશ. હા 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 હવે આને છે ને ખેતર ભેળું કરવું પડશે. આનું કંઈક શું કરું? તું હરખું કરીને પછી ટ્રેક્ટર છે ને હું કાઢ બોલી હું કરશો? લે આવો આવો. હા જો ને સારું છે. આ લઈ જવું છે વાડીએ. તે મેં કીધું કામ ઘઉં પાકી ગયા લાગે. પાકી ગયા છે ને એટલે જ ને આવ્યું કરી નાખું ને કામ. પણ તમે નવું લેવા લાગો છે સર હે? જાણે તમને તો ખબર ન એમ વાત કરો છો. તમે આ સરપંચ તમે ત્યાંથી કેમ સરપંચ બનીને આટા મારો છો? હા તને ખબર છે ને નાનપણથી મને રાજનીતિનો કેટલો શોખ હતો હે. આ સરપંચ બનવું પછી ધારાસભ્ય બનવું પછી વડાપ્રધાને બનવાનો શોખ હતો પણ છે ને આ હંધોય શોખ મારો છે ને સપના મારા સૂર સૂર કરી નાખ્યા તારી માએ. વાહ, હું તમને શું કહું છું, હા તમને નથી લાગતું કે તમે બે એક જ ઘરમાંથી બે ફોર્મ ભરો છો હે? અને ગમે મારા બા સરપંચ બને તમે બનો એમાં તમને વાંધો શું છે? મારા બા બને તો એની કરતાં કાકા તમે ફોર્મ છે ને પાછું ખેંચી લ્યો ને બાપા, એટલે ઘરમાં ઝઘડા ન થાય એમ. હા વાત તો તારી સાચી છે. આમ તો જો હું હારે તો મારી બદનામી થાય, તારી માં હારશે તો એની બદનામી થાય. હા હા પણ આ છે ને હમણાં તારી માં મારા ઘરે આવ્યા હતા હા અને મને કીધું કે તમે સર ને ફોર્મ પાછું ખેંચી લ્યો. હા તો ખેંચી લ્યો ને બાપા, હું કામ તમે જીદે ભરાણા છો? બેમાંથી એકે સમજતા નથી તમે. અરે એમાં એવું છે ને કે મને શોખ છે સરપંચ બનવાનો અને તારી માને શોખ છે બરાબર. મેં એને સમજાવ્યા બહુ તારી માને. મેં કીધું જો ભાભી તમે સરપંચ બનશો તો દોડાદોડી તમારથી થાય નહીં, રાજને દોડાવવો પડશે કા મને કહેવો. એ કરતાં મને સરપંચ બનવા જોઈએ તમને વાંધો શું છે? હા મારા બા ખાલી સરપંચ જ કહેવાય ભાઈ, કામ તો તમારે જ કરવાના છે ને તો તમે હું કામ ફોર્મ ભરો છો? પાછું તમે ખેંચી લો. હું તમને એમ કહું, તમે આ છોકરાની વાત તો માનો બાપા, હા સમજતા નથી તમે કોઈ. હવે તે કીધું અને તારી માએ કીધું હે એટલે ફોર્મ તો હવે પાછું ખેંચવું જ પડશે ને દીકરા. કારણ કે તારી માએ મારી અરે વાત જ એવી કરી છે કે ફોર્મ મારે પાછું ખેંચવું જ પડશે. મારા બાએ વાત કરી? શું વાત કરી? વાત એણે એવી કરી ને મને કે પેલી 20 વીઘા જમીન છે ને હારી પાણીવાળી, મને કે એ 20 વીઘા જમીન છે ને તમને હું આપી દઉં જો તમે ફોર્મ પાછું ખેંચતા હો ને તો હવે મારી પાસે કાંઈ બીજો રસ્તો તો છે નહીં ફોર્મ પાછું ખેંચ્યા સિવાય. એટલે મારા બાએ તમને 20 વીઘા જમીન આપવાનું કીધું? હા. હું વાત કરો છો કાકા તમે? મારા બાએ આવું કીધું સારી વાત કહેવાય. જો મારા બાએ આવું કીધું હોય ને તો તમે છે ને હું કહું કરી જ નાખો, ફોર્મ રદ જ કરી નાખો. એટલે ખેંચવાનું જ છે એલા ભાઈ. આ છે ને હવે કોઈને પૂછવા જવાની મારે વાટ નથી જોવાની. એટલે છે ને આ ઘરમાં ડખા થતા બંધ થઈ જાય, આ તારા મનનું સમાધાન થઈ જાય, ભાભીના મનનું સમાધાન થઈ જાય. આ મને તારી કાકી હોત કે કરે છે નીકળ્યું કે ભાભી અમે હું કામ ફોર્મ ભર્યું, આ સારું ન લાગે, આ બધાયનું સાંભળવું હે? એની કરતાં મેં જ વિચાર કરી લીધો અને આમે તે મને આમે વળતર મળે છે હે તો પછી મને વાંધો હું. એ વાતે હાચી તમારી, તમને વળતર મળે છે. આ ઘરમાં ઝઘડા તો બંધ થવાના છે જ નહીં, મને ખબર જ છે. તમે ચૂંટણી લડશો કે નહીં લડો, હા નવા નવા ડિંડક ઊભા થયા જ કરે. પણ સારું કર્યું કાકા તમે ફોર્મ પાછું ખેંચવાનો વિચાર કર્યો નહીં, મને ગમ્યું, મને બહુ એટલે બહુ ગમ્યું. સાચું કહું ને તો મારા ભૈયાને ટાઢક વળી. પણ કાં આમ કહેશો તું? આ હું ફોર્મ પાછું ખેંચી લઉં હે તોય તું કહેશો ઝઘડા તો બંધ થવાના નથી, કંઈ સમજાણું નહીં. આ સરપંચનું પદ જ એવું છે, આમાં ઝઘડા થાય જ તે. આ નહીં તો ગામવાળા કોકની ને કોકની હારે થાય જ નહીં. જો મારે તો બનવું જ તું સરપંચ દીકરા, પણ હવે તારી માએ મને આવું કીધું એટલે મારે તો એ બહુ સારું કર્યું કાકા. આમ જો ટ્રેક્ટર બગડી ગયું એટલે લઈ જાય હો આપણું. ના ના છે સારું છે. હા, એમ. તમે જાઓ તમે. હા તો હાલ આ તારે માને છે ને સમાચાર દઈ દેજે પાછો. હા. એને મેં હજી કીધું ના કે હું પાછું ખેંચી લે એમ, પણ સમાચાર દઈ દેજે. હા વાંધો નહીં. હા મરાઈ ગયા. હા બા છે ને એના કાકાને 20 વીઘાની ઓફર કરી છે. ખોટી ઓફર કરી, એક ટુકડો દેવાના ને આમ મારે માને મળવું પડશે. રાજીયાને કીધું તું કે વાડીએ આવશે, વાડીએ ન આવ્યો. અને ક્યાં રખડસ તું, ક્યાં રખડસ? હા ગામ છે ને એ આવડું જ છે, તું આ ખોબા જેવા ગામમાં ક્યાં રખડસ આખા? કાંઈ રખડતો નથી બા, પણ મને સમજાતું નથી તમે શું કરવા બેઠા, હું ધારી છે તમે? અરે હું જે કરું ને એ તો ભગવાને ન કરી શકે. તારી માં જાદુગર છે, જાદુગર. આમ ચાબુક પહેરવે ને આમ માળા બદલાઈ જાય.
બદલાવાની ક્યાં કરો છો હા. આ તમે કેવો જાદુ કર્યો છે હે હા. આ ખોટે ખોટો જાદુ કર્યો ને જાદુ હરખો નહીં હાલે ને તો ઘરમાં છે ને શું થાય હું થાય હું આમ બધા આગ રેવા દે લાગશે. રેવા દે રેવા દે હા શું કહું ને તો તને જોઈને ક્યારેક ક્યારેક છે ને મને શરમ આવે છે કે તું મારો દીકરો છે હા આટલો નમાલો અરે મારા દીકરા તો એમ ભડના દીકરા હોય પણ મને લાગે છે તને જોતા એવું જ લાગે છે કે તારામાં છે ને કાંઈ એટલે મીઠું કાંઈ કાઢી લેવાનું નથી જો બાપ હું છે ને શૂરવીર સૌ મને બધારે પણ છે ને ઘરમાં બધારે તડીકા લેવાય બધાય સુરવીર બેટા પેલા છે ને મોઢું ધોઈ આય સુરવીર વાળો જે હોય ને એ બક હું કહેવા માંગેશ આ તમે મહેન્દ્ર કાકાને 20 વીઘા જમીન આપશો આ ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચી લે એવું કીધું હે વાત ખબર પડી ગઈ તને આખા ગામને ખબર પડી ગઈ તાલી દે હા હા જોયું આ તો તારી માનો જાદુ છે એમ નથી કહેતો હું હા હા તમે ચૂંટણી જીતી જાઓ હા. અને 20 વીઘા કાકાને જમીન આપી દેવાના છો તને લાગે છે તારી માં છે ને એક આટલો જમીનનો ટુકડો ન દે આ તો 20 વીઘાની વાત છે લાલચ આપીશ તાર કાકાને મને ખબર જ હતી એટલે જ મને બીક લાગતી હતી કે જો તમે ચૂંટણી જીતી જાઓ અને કાકાને 20 વીઘા જમીન નહીં આપો તો ઘરમાં હું થાહે ને યુદ્ધ થાહે એની ચિંતા કરું છું હું બા યુદ્ધ તો થવાનું જ છે વહેલું મોડું તે કાંઈ વાંધો નહીં યુદ્ધ થોડું વહેલું થઈ જાય કાંઈ વાંધો નહીં તું ચિંતા ન કર અને રાજ રમત કહેવાય શું કહેવાય બેટા રાજ રમત આ રમતા આવડવી જોઈએ જો લાલચ આપ્યું ને તો કેવો કૂતરું પૂંછડી પટપટાવે એમ તાર કાકો પટપટાવતો થઈ ગયો 20 વીઘા જમીનની આમે ફોર્મ પાછું ખેંચવા તૈયાર થઈ ગયો જોયું કે નહીં પછી જોયું બા જોયું હંધું પણ જે આગળ જે જોવાનું છે ને એ હું વિચારું છું જો બા તમે છે ને આ ખોટા છે ને બધા ધતિંગ કરવાનું બંધ કરી દો ને આ છે ને ખોટી લાલચ આપવાનું બંધ કરી દો જે હાસુ છે ને એ કાકાને કહી દો કે ભાઈ તમે ફોર્મ પાછું ખેવો ને પ્રેમથી બનાવવા લાલચ નહીં આપો તમે જમીન આપવાની નથી મને ખબર છે ને કાકા પછી છે ને કોઈના બાપનું નહીં માને ને ઘરમાં એવા ઝઘડા થવાના છે ને કે એની વાત તારી માં છે ને તારી માં હે આ તારી માં છે ને હે એ એક જાદુગરની છે સમજો આ ઘરમાં જ્યારે પરણીને આવી ને તારી આમાં હે ત્યારે છે ને તારા બાપા પાસે ખાલી 50 વીઘા જમીન હતી અને અટાણે કેટલી છે 250 વીઘા હા એમ તારે 250 વીઘા તારી માએ કેમ કરી છે ને એ મને હંધી ખબર છે તો પછી છે ને તું મારી વાતમાં વચ્ચે ન બોલ તું મારો એકનો એક દીકરો છે હું મરીને ઉપર જાય ને તો તું આખી જિંદગી મને યાદ કરી મરતા પહેલા તારા નામે 500 વીઘા કરી દેવી એ હારું હારું બોલો ને મારે જમીન નથી જોતી મારે મારી માં જોઈ છે તે હા, બસ બોલવાનું બોલો આ સરપંચ બનવાની લાઈમાં કેવા તમે મારા કાકા ને તમે બે આંધળા થઈ ગયા છો ને કે બેને કાંઈ દેખાતું જ નથી સરપંચ તો તારી આ માં બનીને રહે કોઈ પણ હિસાબે કોઈ પણ સંજોગે તારી માં સરપંચ બનીને રહે એમાં કાંઈ થવાનું નથી બેટા તું મને સમજાવીને થાકી જાય ને તો તારી આમાં સમજવાની નથી જો મારી વાત સાંભળો બા તમે છે ને હું ક્યારની તારી જ તો વાત સાંભળું છું હજી એક વાત સાંભળી લો તમે છે ને સરપંચ બનો એનો મને કાંઈ વાંધો નથી પણ આ તમે મહેન્દ્ર કાકાને જે 20 વીઘા જમીન આપવાનું કીધું છે ને એ તમે જીતો ને તો એને આપી દેજો ખાલી એટલું કહું છું હમણાં તો કીધું તારી માએ તારી માં આટલો ટુકડોય ન દે હે એને બેહવા પલાટી વાળીને બેહવું હોય ને તોય ટુકડો ન દે તો 20 વીઘા દે પણ મને ખબર છે કે તારો કાકો ક્યાં વાંકો થાય એમ છે મેં કરી દીધો છે તારા કાકાને વાંકો તું ચિંતા ન કર જો બેટા માં પર ભરોસો રાખ सब ठीक होगा પેલા ખબર આપણે ત્યાં આવ્યા હતા બાબા કહેતા હતા ને सबका भला करेगा भगवान એમ તારી માં ભલા કરેગા બેટે કા હા બેટે કા ભલા તો હોગા પણ મારી વાત સાંભળો આપણી 250 વીઘા જમીન છે એમાંથી 20 વીઘા ઓછી થઈ જાય તો કાંઈ ફેર નહીં પડી બહુ ફેર પડે 250 ની 300 થવી જોઈએ 20 ઘટવી થોડી જોઈએ ચાલ હું કહું છું લીંબુ ઉતારવાના છે ઉતારવા લાગ હાલ લીંબુ પકડાયું છે તારા કાકાને હવે લીંબુ ઉતારવાનું છે હાલ હા તમે મારી વાત ને તારી વાત બા સાંભળે ઈ બીજી આ બા તારી નો સાંભળે પાકા પાકા લીંબુ કાઢો પાકા પાકા લીંબુ કાઢો ચલો કામ કરો હું કહે છો હા જો આ ડુંગળીના બી છે હો મને ખબર પડે છે આને વાડીએ લઈ જવાના છે આ રોપ છાંટવાના છે આ શું કરું આ ભરવા તો આવી છું ઠીક એવું છે બસ મને સલાહ આપે છે સલાહ નહીં. હું તમને શું કહું છું સારું થયું તમે અહીંયા આવી ગયા બોલ બોલ હું તો આ બી લેવા આવ્યો હતો બીજું કંઈ? ઉતાવળ છે તમને જવાની રે ઉતાવળ નહીં મારે હે ને ઉતાવળ હોય
તું જ્યારે મારી હારે વાત કરતી હોય ને ત્યારે હંધાય કામ પડતા મૂકી અને મારે પહેલું જ મારું કર્તવ્ય કે તારી વાત સાંભળવી. બોલે. હું તમને શું કહું છું, જો કે મને સાચા ખોટાની ખબર તો નથી, પણ જેટલું મારા મનમાં છે ને એ હું તમને કહેવા માંગુ છું. હા તો કે ને, હું મનમાં છે તારે? આ ભાભીએ તમને 20 વીઘાની લાલચ આપી છે. લાલચ કાંઈ નહીં, તું સામે જ હતી ને, 20 વીઘા જમીન દેવાનું વાત કરી છે અને એ આપશે હોતે ને. જો મને એવું લાગે છે આ આપી નથી, આ તમે એની છે ને લાલચમાં તમે આવી ગયા છો, અને મને ભાભી રમત રમી રહ્યા હોય ને એવું લાગે છે. એટલે તારું કહેવાનું એમ છે કે ભાભી આપણા ઘરે આવી મને ખાલી લાલચ આપી 20 વીઘા જમીનની, એટલે હું ફોર્મ પાછું ખેંચી લઉં એટલા માટે તું કહેશો? મને જો એ છે ને આ રાજકારણમાં છે ને મને બહુ ખબર નથી પડતી, તમે ફોર્મ ભરો કે ખેંચો કે હું છે હું નહીં. હા, મને એટલું લાગે છે કે આ તમને 20 વીઘા જમીન તમારા નામે કાગળિયા કરવાનું કીધું છે ને એ ભાભી એક રમત રમી રહ્યા છે, બસ એટલી ખબર પડે છે મને. આ હું ભાભીને જાણું છું ને ત્યાં સુધી ભાભી ખોટું તો મારી હારે ન કરે, પછી જેવો ઉપરવાળો એને બુદ્ધિ ઉજાડે એવું કામ કરે. ઉપરવાળો નહીં, ઉપરવાળાએ તો બુદ્ધિ આપી જ છે, પણ વિચારવાનું આપણે હોય છે, એટલી ખબર પડે છે તમને કઈ? પણ એમ નહીં, તું અટાણું સુધી કહેતી હતી કે તમે ભાભી સામે ફોર્મ ભરો છો, ફોર્મ પાછું ખેંચી લ્યો. હે, મેં ખાલી ફોર્મ ખેંચવાનું કીધું તું, તમને તો એને 20 વીઘાની લાલચ આપી ને ત્યારે તમે ફોર્મ ખેંચો છો, એમનેમ તો તમે નથી ખેંચ્યું. મેં તો તમને એમનેમ કીધું તું કે તમે ફોર્મ ખેંચી લ્યો ને ભાભી ભલે ભરે એમ. હા તો પણ 20 વીઘા જમીન એ પાણીવાળી, હા આવો જો 3 પાક આવે વરદીના, એ જમીનની ભાવ જોવા જાય ને તો અત્યારે કરોડો રૂપિયા ભાવ છે 20 વીઘા જમીનનો. હા, તમને ક્યારે બુદ્ધિ આવશે ને મને એ જ ખબર નથી પડતી. હા, લાલચમાં ને લાલચમાં છે ને આ બધું ઊંધું ન વળી જાય ને એનું ધ્યાન રાખજો, પછી ત્યારે તમે એમ કહો કે ના ના જલપા કહેતી હતી ને સાચું કહેતી હતી. આમાં ક્યાં લાલચમાં ઊંધું વળવાનું? આમાં તો આપણે તો ફાયદાની વાત છે ને, 20 વીઘા જમીન આપણી પાસે વધી જાહે. આ હો છે ને બીજી 120 વીઘા જમીન એ હંધી એક હેઠે આમ જો પાણીવાળી. આ ઊંધું વળી જાય ને ત્યારે છે ને સામે આલી નસીબ કેવા ન આવે કે આ હું ઊંધું વળું છું એમ. એવું કઈ ન થાય તો આવો ખોટા ખોટા વિચાર ન કર્યો. આ મારી ભાભી છે ને એને એની ઉપર મને પૂરો ભરોસો છે. આ મારી ભાભી છે ને એ મારી યારે કોઈ દી ખોટું ન કરે. ભાભી તમારે એને ખોટું ના કરે તો તમે એક વાતનો વિચાર કર્યો? તમે એમ કહો કે ભાભી મારા વડીલ છે મારી એને ખોટું ના કરે, તો કાં ભાભી એમ સામેથી ના કીધું કે હું ફોર્મ ખેંચી લઉં છું? હા, તમને કાં 20 વીઘાની લાલચ આપી? એને ખબર હતી કે આમનામ તો હું ફોર્મ પાછું ખેંચવાનું નથી, આ મહેન્દ્રને કાંઈક દેવું જ પડશે તો જ એ ફોર્મ પાછું ખેંચવું પડશે. કારણ કે મને નાનેથી એને મોટો કર્યો ને એટલે મારી રગ રગ એ જાણે છે એટલે. હા, બે છે ને તમે મગજ વિનાના જ છો, મને તો એવું લાગે છે. આ છે ને બીજું કાંઈ નથી, આ સરપંચનું છે ને બેને છે ને ભૂત વળગ્યું છે. ભૂત તો વળગેલું જ હતું, પણ હવે મારા માથેથી તો છે ને આ 20 વીઘા જમીનનું નામ સાંભળ્યું ને ત્યારથી સરપંચ બનવાનું ભૂત મારી માથેથી ઉતરી. જો લાગુ છું સરપંચ જેવો? હે, નથી લાગતો ને? આ કોટી બોટી હન ધોઈ કાઢી નાખ્યું, બળીઓ સાઈડમાં મેલ દીધો. હા, તમે ખોટી લાલચ રાખો છો. જોજો તમે મારા શબ્દ યાદ કરશો. હું વાત કરશો આઈ કે એવું કાંઈ ન થાય. ખોટા ખોટા છે ને વિચાર મારા મગજમાં ન ભરાય તું, કારણ કે મને ખબર છે મારી ભાભી કોઈ દી મારી યાર ખોટું ન કરે હો. એ છે ને મને નાનપણથી રમાડીને મોટો કર્યો છે, એટલે મારી ભાભી છે ને જે કરે ને એ બરાબર જ કરતી હોય. અને 20 વીઘા જમીન છે ને એ મને દેહે દેહે ને દેહે, એટલે તું છે ને બધી વિચારવાનું રહેવા દે. નહીં સુધરો તમે. ગાડીમાં નાખી દઉં છું. એ સાબલી બહુ વજન. એ હાલો હાલો સાહેબ હાલો. અરે હા, ઓલા સાહેબ, ટીડીઓ સાહેબ. એ બેહો ટીડીઓ સાહેબ, બેહો ટીડીઓ સાહેબ, તમે બેહો. હા, આ અમારું ઘર છે હો. ગામડામાં રહેવાની કંઈક અલગ મજા છે. ઈ તો મજા અલગ જ હોય ને, અમારી તો મજા અલગ જ હોય. હું કેવું તમને, પણ હું કહું છું આ સાહેબ આપણે ત્યાં હું કમાયા? અરે ઈ આવતા નહોતા, મેં કીધું આ મારા ભાભીએ ને મેં સરપંચમાં ફોર્મ ભર્યું છે ને એટલે તમે મેં કીધું મારા ભાભીનું ઘર જોવા તો હાલો. આ તમારી હાજરીમાં તમે છે ને સહી સિક્કા કરી નાખી એમ. કયા સહી સિક્કા? કેમ અમારે ફોર્મ પાછું નથી ખેંચવાનું? ઈ ઓ મહેન્દ્રભાઈ, તો હું ભૂલી જ ગઈ હતી. લ્યો, હારું થયું. ઈ તમે ચા પાણી કઈ લેહો. અરે
ના ના મને અહીંયા તમારે દૂધાણું ને એવું તો હશે ને બધું? હા હા બધુંય છે હંધુય છે તમને જે જોઈએ ઈ મળશે આ જો એકલા દૂધની ચા બનાવવું એકદમ સારી રગડા છે તમને એમ જ ન થાય ચા પીઓસ કે રબડી બંને હરખું જ લાગે અરે ટીડીઓ સાહેબ તમને ખબર નથી આ મારા ભાભી છે ને એને 200 વીઘા તો જમીન છે અને 9 ભેહું છે બધી દૂધની ટ્રેક્ટર થેસર 250 વીઘા જો 50 વીઘા લઈ લીધી ખબર નથી મને લ્યો હગો એનો દેર શું લ્યો ઈ ખબર ન પડે ક્યારે કોનું ક્યાંથી લઈ લેવું હા, ખમતી દર છે હો એમ તો ઈ હંધુય જવા દ્યો ને સાહેબ હવે તમે આવ્યા જ છો તો જે કામ કરવાની એ વિધિ પહેલા કરાય કા પણ હું કરવા આવ્યા છો ઈ તો કહી દ્યો હું ટીડીઓ સાહેબ છું હા. અને તમારે છે ને ગમે તમારે આ ફોર્મ કોને પાછું કોને ખેંચવાનું છે? ફોર્મ મારે પાછું ખેંચવાનું આ છે મારા દેર ને પાછું ખેંચવાનું છે અને મારે ચૂંટણી જીતવાની છે એટલે એને ફોર્મ ભરવા માટે સહી કરજો અને મારું પાછું ખેંચવામાં સહી કરાવી લ્યો એમ આ હું એક ઘરમાંથી 2 જણા ઊભા રહે તો સારું ન લાગે ગામમાં ખોટા ડખા થાય એટલે મારા દિયરે પોતાની છે ને સભાનતા દર્શાવી અને એમ કીધું કે ભાભી તમે મોટા છો તમે આગળ વધો કા આ મારા ભાભી છે ને સ્વેચ્છાએ ચૂંટણી લડે છે કેમ ભાભી સ્વેચ્છાએ ઈ તમને ખબર નથી ટીડીઓ સાહેબ અમારા ખાનદાનમાં ને અમારા કુટુંબમાં તો છે ને બહુ હમ છે કા બોલો તો ખરા તમે હા વો હોપ આવી રીતે દરેક ગામમાં તમારા જેવા નાગરિક રહેતા હોય ને જે એકદમ સમજદાર હોય અને ખોટા કોઈ સરકારના ખર્ચા કરવા ન માંગતા હોય એવા હોય ને તો આ માની લો તમે બંને સરપંચમાં માની લો તમે બંને સરપંચમાં ફોર્મ ભરો અને પછી જે ગ્રાન્ટમાંથી પૈસા આવે સરપંચની ચૂંટણી લડવા માટે હવે એ પૈસા તો તમને મળવાના જ છે હવે બિનહરીફ છે સામે કોઈ સરપંચ નથી એટલે એ બધા જ પૈસા તમે આ ગામના વિકાસ માટે વાપરી શકો. હા સાહેબ ઈ વાત તમારી સાચી છે એટલે જ તો છે ને અમે સૂત્ર ઉપર કામ કરીએ સપ ત્યાં જપ અને સાયકલ ત્યાં પપ તમારા ગામડા લોકો પાસે હોય જ. વાતનો તરત જવાબ આપી દે. ઈ બધું છોડો ને આ ફરમ નું કઈ કરો ને ઉડી ભાભી, જાય હાંચપા પવન વિયાવો. બહુ છે સહી કરતા ફાવે હાંચપા ઈ વિયાવો તો હું વાંચું છું મને વાંચતા આવડે છે ને ઈ પેલા છે ને મારા દેર ના ફોર્મ પર સહી કરાવી લ્યો પણ વાંચવાનું ન હોય તમે હાંચપા વિયાવો ની ભાઈ હા, બુક આપો તો મને એક. એ કઈ બુક અરે હેઠે રાખવા હાટું સાહેબ ને છે ને ઓલું કાગળિયું ફાટી ન જાય ને એટલે એ હા હા જો ભાઈ મહેન્દ્રભાઈ ને હા મારું નામ મહેન્દ્રભાઈ જો તમારે અહીંયા સાઈન કરવાની છે અને હા. તમારે આ ફોર્મમાં અહીંયા સાઈન કરવાની આવો એ લાવો લાવો કર દે હું લાવો લ્યો કરો આ પેલા મારી સટ કરી કરો નાખો એટલે છે ને આ બિનહરીફ હું સરપંચ જીતી જાવ એમ જ ને બની જાવ એમ જ ને અને તમે સરપંચ બની જાવ ને એટલે પૈસા જેમ આવે ગ્રાન્ટમાંથી પાછા ગામના વિકાસમાં વાપરજો. હા હું કરી દઉં ભાભી તમે લ્યો બહુ ઉતાવળા બહુ તમે પાછા લ્યો તમે પૈસા દેહો ખાના દેહો જે તા 1 મિનિટ મારું નામ લખી દેવા દો ર મા બે ન ઈશ્વર ભાઈ લ્યો કર દીધી આ અક્ષર કેવા રૂડા રૂપાળા છે મારા મારા ભાભી જેવા અક્ષર કરે મારા ભાભી લ્યો આ રૂડા રૂપાળા મોટા મોટા તો હવે તમે આ ગામના સરપંચ બની ગયા છો હમ. અને સરપંચ બનવા બદલ કોંગ્રેચ્યુલેશન. એટલે હજી તો ચૂંટણી બાકી ને સાહેબ ના ના આ બિનહરીફ બિનહરીફ જીતી. જીતી ગયા. હા. હા, ઠીક 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 એવું હા. છે એટલે સરપંચ બનવા બદલ તમને કોંગ્રેચ્યુલેશન. એટલે ખૂબ ખૂબ આભાર એ આભાર તમારો સાહેબ આભાર સાહેબ છે એની હારે હાથ નો મિલાવવાનો હોય એને રામ રામ કરવાનું એ હોય એમને કીધું ને આમ કોંગ્રે તે મેં કીધું એ આભાર આભાર હો આ લ્યો તમારી જ છે હવે જો તમે સરપંચ તો બની ગયા છો હમ. પણ હવે તમારી પણ ફરજ બને હું? કે આ સરપંચ આ ગામમાં કોઈ દુખી ન થવો જોઈએ. અરે મારા રહેતા કોઈ દુખી ન થાય કા મહેન્દ્રભાઈ કહી તો દ્યો અરે પણ જો હા જો ખાલી આમ એનો દીકરો છે ઈ અને હું અમે બેસતે આમ ધક્કાથી દુખી છે બાકી કોઈ દુખી નહીં હાલો હાલો જય બોલાવો સરપંચ ભાભીની જય જય. બોલાવો તો ખરા જોર જોરથી આ સરપંચ રમાબેન ની જય જય એ સાંભળો તમારા માટે છે ને રબડી જેવી ચાય લેતી આવો હવે એક જ વાર તો ચા બનાવવાની છે પછી તો અંધાય મારા માટે બનાવશે હરખાઈ ગયા મારા ભાભી સરપંચ બન્યા ને એટલા બધા હરખ પદુડા ને એની વાત ન પૂછો સાહેબ ઝઘડા જ થવાના આ ઘરમાં ઝઘડા જ થવાના હવે કાંઈ નહીં થાય હું કરવું કઈ સમજાતું નથી હે ભગવાન દસ ઉસ્તીને શું કરવું મારે હે ભગવાન હા વાવાઝોડું આવ્યું ને એવું જ વાવાઝોડું ઘરમાં આવવાની તૈયારી છે હું કરવું કઈ ખબર કોને સમજાવવા કાકાને સમજાવવા કે બાને સમજાવવા મને કાંઈ ખબર
આગી જાને બાપા ઘડીક તું હવે લોહી પીમાને મારું થાકી ગયો છું હા કોને કેવું ને તું છે ને તારે રમત કરીમાં અત્યારે મારો મગજ છે ને રમત નથી કરતી, હું ઈ જોઉં છું કે તમે આમ કરો છો તો આમાં તમને શું મજા આવે, તો હું તમારી હારે આમ કરું, બીજું કઈ અરે નહીં. એમ નથી આ ઘરમાં છે ને યુદ્ધ થવાનું છે યુદ્ધ ઈ તો થવાનું જ છે, ઈ તો મને ખબર જ છે. તને કાંઈ ખબર નથી તને કાંઈ ખબર નથી આ કાકા છે ને ઓલા ટીડીઓને લઈને આવ્યા હતા એણે ફોર્મ પાછું ખેંચી લીધું ઠીક, હું તો કે આપણા બે વચ્ચે આ ઝઘડો થવાનો હોય તમને અગાઉથી ખબર પડી ગઈ. હું કહું આપણા વચ્ચે શું કામ ઝઘડો થાય યાદ કરી લ્યો, શું કામ ઝઘડો થાય? તો પેલા તમે નહીં કહો કાકા ટીડીઓને લાવ્યા હતા તો શું થયું એનું? અરે કાકા ટીડીઓને લઈને આવ્યા અને ફોર્મમાં સહી કરીને એને ફોર્મ પાછું ખેંચી લીધું હાય નવ નિરાત, આમાં યુદ્ધ નહીં થાય, ઘરમાં શાંતિ આવી ગઈ, શાંતિ. હા કાકાએ ફોર્મ ખેંચી લીધું ને, હવે હાવ નિરાત. હવે આ બાને ને કાકા વચ્ચે ડખા તો નહીં થાય, આપણા ઘરમાં શાંતિ તો રહ્યો. ઓલા આપણા ઘરમાંથી બે જણ જતા હતા ચૂંટણીમાં લડવા, હવે બા એક જ રહે. એ આ હારું તારું કહેવાય ને? તારું ડોહું એમ હા, નથી કે કાકા હમજુ કહેવાય કેટલા. સમજુ નથી કાકા સમજુ નથી આ બાઈએ છે ને લોસા માર્યા છે બાઈએ કાકાને લાલચ આપી છે કે તું ફોર્મ પાછું ખેંચી લે તો હું તને 20 વીઘા જમીન આપી 20 વીઘા જમીન એક ફોર્મ ખેંચવા? હા અને બા તને ખબર છે ને કંજૂસના મહારથી છે એક કટકોય આપવા નથી લાલચ આપી થી ફોર્મ પાછું ખેંચી લીધું આ વાતની તો કાકા 20 વીઘા જમીન થોડી દઈ દેવાય, તો આપણે વાહે શું કરશું? તારી ડોહી આપણે 250 વીઘા જમીન છે 20 વીઘા આપી દઈ તો વાંધો નહીં પણ બા આપશે નહીં મને ખબર છે આ મહેન્દ્ર કાકાને ખાલી લાલચ આપી છે જો ને બા વાતની મહેન્દ્ર કાકાને ખબર પડી એટલે ઘરમાં ઝઘડા ને યુદ્ધ થવાનું છે એની મને ચિંતા થાય છે કાકાને ખબર પડી કે બા જમીન નથી 20 દેવાના વીઘા જમીન દઈ દે કાકાને, 20 વીઘા જમીન ઓછી થઈ જાય એટલે 4 લાખ રૂપિયા વીઘો બોલે, 80 લાખ રૂપિયાની જમીન થઈ. એ બાઈએ ખાલી આવડા કાગળ હાટું 80 લાખ રૂપિયા હતા કરી દીધા. આ તારી માં તારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે હાવ હું ક્યાં વાત કરું છું તું આ 80 લાખની નુકસાનીની 20 વીઘા જમીન આપી દેતો તો કાંઈ વાંધો ન તો ઘરમાં કાંઈ નહીં થાય. 80 લાખની જમીન થાય, 4 લાખ રૂપિયા વીઘો બોલે અત્યારે. એ તારી ડોહી આપણે 250 વીઘા જમીન છે તારે હું તો 80 લાખ એટલે તમે ગણો તો ખરી, એક કાગળિયા હાટું થી 80 લાખની જમીન જાતી કરી દીધી. લ્યો ખબર છે આ કહેવત છે ને હોય 100% સાચી છે કે બાયુની બુદ્ધિ છે ને પગની પાનીમાં જ હોય અને ઈ જ પગની પાની આખા શરીરનું વજન ઝીલે. આ પગની પાની વજન ના લે તો હું પગ ઉપર રાખીને હાલત. તું સમજતી નથી વાતને હા આગળ જે થવાનું છે ને એના મને અત્યાદીના ભણકારા વાગે છે અમારા મગજમાં છે ને ભણકારા વાગે છે બા ને કાકા વચ્ચે તલવારબાજી થઈ રહી છે એમાં એકબીજાના બાને તલવાર ચલાવતા આવડતી જ નથી, એ તલવાર બાજી તો નહીં જ થાય, લાકડી બાજી થાય તો બરાબર છે, બાને લાકડી હલાવતા આવડે છે. એ ડોબા જેવી હું છે ને કહેવત કહું છું હાસીન તલવારબાજી નહીં થાય હવે છે ને બાને સમજાવવા પડશે કે 20 વીઘા જમીન છે ને તમે કાકાને પ્રેમથી આપી દેજો નકર કાકા છે ને હું બાને સમજાવે કે ફોર્મ કાકાને આપી દ્યો, 20 વીઘા જમીન નો આપતા, ઈ ફોર્મ પાછું દે. હવે વિચાર કરો ઈ 5 રૂપિયાના કાગળ હાટો 80 લાખની જમીન થોડી જાતી કરાય. હવે ખુરશીમાં તો ઘેરે બેહવા મળે. આ બા આપણા ઘરના સરપંચ જ છે ને, ગામના સરપંચ ના બને તો હું થઈ બની ગયા બિનહરીફ છૂટાઈ ગયા ને સરપંચ બનાવી દીધા બે ફોર્મમાં સહી કરી દીધી અરે બઈના તો ઈ તો તને તારું હગું કહું છું પેલા વાતને સમજ ને કાકા ટીડીઓને લઈને આવ્યા બેના ફોર્મ કરી દીધા કાકાએ ફોર્મ પાછું ખાઈ લીધું એટલે બાને બિનહરીફ સરપંચ બનાવી દીધા અને હવે બા છે ને મહેન્દ્ર કાકાને 20 વીઘા જમીન નહીં આપે. બેહવા હાટો 80 લાખ રૂપિયાની જમીન આપી દીધી. 80 લાખમાં કેટલી ખુડેશીઓ આવે તમને ખબર છે? પેઢીની પેઢી એની પેઢીઓ બે હગત નહીં સમજે આ ભાઈ નહીં સમજે 20 વીઘા. હું સમજે છો તારી માનું મારે કે કહેવાય છે માથું એ મારી માં હમુ જાતા નહીં હો. હા શેઠાણી જલ્દી આલો જલ્દી આલો. પણ હું થયો આમ કા દોડતા આવ્યા? દોડતો નો આવું તો હું કરું? હા મારા શેઠ ક્યાં ગયા તમને ખબર છે? હે મને તો અત્યારે એનું સ્વરૂપ તો મારી જિંદગીમાં કોઈ દી આવું નથી જોયું. એવું સ્વરૂપ હતું. કા કોઈને એર બાંધવા ગયા છે? હું હવે તમે પણ મજાક કરો છો મારી એરે. શેઠાણી હું કોઈ દી ખોટું બોલું? તમારો રોટલો છે ને મારા પેટમાં હજી પડ્યો છો. બપોરે ખવડાવ્યો તો નહીં. તો તમને ખબર હશે ને ક્યાં ગયા હું થયું ઈ? કાંઈ સમજ્યા? 20 વીઘા. હા ઈ તો મને ખબર છે, એ આપી ઈ તો આપવાના છે હજી. આપવાના છે.
એમ તો હું એમ કહું છું કે 3 દિવસ પછી ભગવાન મને આપવાના છે બરોબર 50 વીઘા જમીન તો હું મને આપી દે પણ એ તો ભગવાન છે આ આપણી હાશી લાગણી હોય તો કદાચ આપણને છે ને 50 ને 100 વીઘા જમીન આપી દે પણ હું શું કહું છું આ રીસાબેન છે ને એને હું છે ને સારી રીતે ઓળખું પેલા હું ત્યાં જ કામ કરતો ને એને ખેતરમાં મને છે ને 2 રોટલાની ભૂખ લાગી હોય ને તો અડધો રોટલો જ આપતા 1.5 રોટલો છે ને 1.5 રોટલાની આમાં જગ્યા રહેતી બોલો એ એવા છે આવ શીકણા છે શીકણા ઈ ગમે એવા હોય અમને તો જઈ એને છે ને 20 વીઘાનું આપવાનું કીધું છે અને 20 વીઘા તો એને આપવી જ પડે ને એટલે તો આને ફોર્મ પાછું ખેંચી લીધું 20 વીઘા નહીં 1 ફૂટ ઈ જમીન નહીં આપે એમ થોડું કાલે કઈ બધી રીતે દાદાગીરી હકવવું પડશે ભૂલ થઈ ગઈ છે નકર આમ મારા શેઠ જો ચૂંટણી લડ્યા હોત અને ઈ સરપંચ બન્યા હોત તો બધે મહેન્દ્ર શાપ થાત શાપ હવે તો શાપ શબ્દ બધાય બોલે આમ તો છે ને અશોકભાઈ તમારી વાત સાચી છે મને થોડું થોડું એવું લાગતું તું તો ખરી જ થોડું થોડું નહીં હોય 100% એવું રાખો સમજ્યા તમે પણ આ તમારા શેઠ ક્યાં માને છે એ હાવ ભોળા છે બિચારા હાવ ગાય જેવા ભોળા ઘોડા નથી એને છે ને લાલચ છે એ લાલચ હોય પણ બિચારાને એમ થયું કે મારા ભાભી સરપંચ બને તો મને શું વાંધો અને 20 વીઘા જમીન આપે છે તો પછી એને બિચારાએ હા પાડી પણ 20 વીઘા જમીન તો કાંઈ આપી નહીં પણ અત્યારે નો થવાનું થતું હોય છે તો હાલો એને ને ઘર બાજુ ગયા છે તો આપણે જઈએ તમને એવું નથી આપણે નહીં. લાગતું તો? હું છે ને ત્યાં કેરા છે ને ત્યાં પાણી મૂકીને આવ્યો છું તમે એકલા જાઓ અને હું આવું તો મારું શું હાલ છે કયો મારું કોઈ સાંભળે છે હું પછી નાના નાના છોકરા હોય ને એની યારે વાતો કરું કે એ કડે એ ક બ ગડે બે એ બધાય મારું માને બાકી મોટામાં તો ક્યાં મારું કોઈ માને છે એટલે હું કહું છું કે જાઓ જલ્દી તમે હું કહેતી હતી જ કે આ છે ને સરપંચનું ફોર્મ ભરોમાં હા પણ મારું માને તો થાય ને મને ખબર હતી આ ઘરમાં જેટલી શાંતિ છે ને એટલી જ અશાંતિ ઊભી થવાની છે અને એ સરપંચ બન્યા છે બરોબર હા રીસાબેન તો કદાચ આ મકાન છે ને ઈ એના નામે કરાવી નાખશે મને તો એ બીક છે અને જમીન કયું જમીન જે મકાન? મને કયું મકાન આ મકાન એને બધી દાયજ છે હા મકાન તો અમારું છે હો. મારું છે પણ ઈ સરપંચ છે એનું ગામ આ ગામમાં બધું હાલે બરોબર એટલે કહું છું. અને મને આ મકાન વહી જાય એની ચિંતા નથી પણ હું કામ કરું છું તમારા ખેતરમાં ઈ જમીન ઈ લઈ લે તો ના, ઊંધું ના. ન થાય ક્યાંક એમ તો હવે તો હું છે ને બોલીશ હું કાંઈ ઊંધું નહીં વળવા દઉં આ બધી કાંઈ આપણી વસ્તુ લઈ લે એમ થોડું કાલે વાત જ એ છે ને જો મને ભૂખ લાગી હતી ને એ મરી ગઈ મારા શેઠનું મોઢું જોયું ને ત્યાં એટલો એનામાં ક્રોધ ભર્યો હતો હા તો તમે મને છે ને ઉપાધિમાં મૂકી દીધી ઉપાધિમાં તો હું શું અત્યારે કે મારું શું થાય તમારું તો આ તો તમારા કરમ છે બરોબર આ કરમ કરે એવી આ તો તમારા કરમ છે બરોબર કરમ કરવી એ ભોગવવું પડે બરોબર આ નો પાડી હોત તો કાંઈ થાત જ નહીં પણ મારે પછી શું કરવું પણ મારા કરમ તો હારા જ છે હા તમારા શેઠ નથી માનતા નથી રીચા ભાભી માનતા હા એની વાહે છે ને મારે કરમ ખરાબ થાય છે પહેલેથી ને છે ને તમે ઢીલું મૂકી દીધું બાયું હોય ને તો પહેલેથી છે ને પોતાના પતિને છે ને આમ હથેળીમાં રાખવાનો હોય આમ કરીને આમ બેઠા હોય ને તો આમ વહી જવા જોઈએ એવી રીતે રાખવાના હોય પણ અશોકભાઈ મને એવું નથી આવડતું મને એમ છે કે મને એમ થાય કે આપણો પરિવાર હંપીને રહીએ ને તો એમાં મજા આવે ઈ હપનો પરિવાર હોય ને ઈ સતયુગમાં વહી ગયો અત્યારે કળયુગ છે હવે જોવો હા તમારે વાડીએ કામ છે ને તમે એ બધું કરો અને હું જાઉં છું ભાભીને ઘરે થોડો રોટલો હોય તો હું થોડો ખાતો જાવ ઘરે આ જીરીક છે ને તાળા માર દેજો ઘરને હું જાઉં તાળા હું માળા હોતી પહેરાઈ દઉં હા હંધુય અહીંયા એમનું એમ પડ્યું છે આ કામ ચોર થઈ ગયા છે હંધાય મજૂર એ રમલી જો સાંભળે ને તો બે બાપની થાય કામચોર તમારા ઘરમાં ભલે થઈ ગયા હોય ભાભી પણ મને એમ લાગે છે કે તમે નિયતના ચોર થઈ ગયા છો જરૂર એ મહેન્દ્રભાઈ તમે બહુ દાડે દેખાડા કા આ કેટલા દીથી જોઉં છું તમારા દર્શન જ દુર્લભ થઈ ગયા છે પણ કાંઈ નહીં તમે આવી ગયા ને ગમ્યું હાલો તો ચા પાણી કરી લ્યો બહુ દિવસે આવ્યા છો તો ભાભીના ઘરે ચા પાણી તો કરવું જોઈએ ને આ જો ને બધું અગોસર પડ્યું છે મને થયું કે આ મજૂરને બોલાવી ને હંધુય સાફ કરાવું આ ગામમાં આટલી સાફ સફાઈ રાખું છું ને મારા જ ઘરમાં આવું હોય તો મને કેમ ગમે તમારા ઘરમાં દર્શન મેં નહોતા દીધા કારણ કે મને ભરોસો હતો આનો કે તમે સરપંચ બની જાઓ ને પછી તમે તમારું વસન નિભાવશો પણ તમે તો વસનને હાવે હાવ નેવે મેલી દીધું છે કયું વસન કેવું વસન તમે મને નહોતું કીધું કે હું સરપંચ બની જાઉં પછી તમને 20 વીઘા જમીન અપાય આ ઈ વસનની વાત કરું છું એ હો
હું તો ભૂલી જ ગઈ, તો હાવ ભૂલી ગઈ. 20 વીઘા જમીનની વાત થઈ હતી કા. અમારા કપાળને બરાબર જોવો ને, અને જોવો કે કાંઈક લખેલું વંચાય છે કાંઈ. વંચાય છે મને, હરખી રીતે વંચાય છે કે તમે મારી હારે રમત રમી ગયા છો. એમ તો એવું સમજો કે રમત રમી. આમાં એવું છે ને કે મને છે ને એક તકલીફ છે. હું ખબર? હા, હું કોઈનું ખોટું ન કરી શકું, પણ પછી મને છે ને મૂરખ બનાવતા બહુ સારા આવડે માણસને. અને તમને મેં મૂરખ બનાવ્યા. વાત જાણે એમ છે કે તમે કહેતા હતા ને, 20 વીઘા જમીનના બદલે તો હું સરપંચનું ફોર્મ પાછું ખેંચી લઉં ને મને ખબર હોય કે લાલચ ક્યાં ને કેટલી આપી, અને મેં તમારી આગળ આમ બિસ્કિટનો ટુકડો ફેંક્યો, તમે મારી આટીમાં આવી ગયા. આ 20 વીઘા જમીન કેટલા લાખની છે એ ખબર છે? મેન મોકાની જગ્યા છે, રોડ જાય છે ડામરનો. 4 લાખનું એક વીઘું છે. હા, 80 લાખની જમીન આ તમારી ભાભી આમ આપી દે. હે, આમ આપી દે, રમતા રમતા દઈ દે. મારા દેર, તમે હાવ ભોળા છો. જો સાંભળો, સરપંચ તો મારે કોઈ પણ કિંમતે બનવું હતું, બની ગઈ. અને આને જ તો કહેવાય રાજ રમત. હવે તમે વિચારો કે હું જીતી કે તમે જીત્યા. હા, હું બધી બાજુથી બાજી જીતી ગઈ. એક બાજુ સરપંચે બની ગઈ, અને જમીન તો મારે દેવી જ નહોતી ને. માની લીધું કે તમે ચૂંટણી જીતી ગયા, પણ હું તો છે ને સંબંધની લાગણીમાં તણાઈ ગયો. અને તમે મને ટુકડો નાખ્યો એમ કહો છો ને, એટલે કે કૂતરો સમજો છો મને એમ. તો ભાભી, એક વાત કાન ખોલીને સાંભળી લો. તમારી પાસે ફક્ત 5 વર્ષ છે. 5 વર્ષ. આ 5 વર્ષમાં તમારે જે કાંઈ રમત રમવી હોય ને સરપંચ બનીને એ રમી લેજો. પછી આ કૂતરો જ્યારે હડકાયો થાહે ને, તે દોડીને ગળવા માટે એક ડેલો નથી જડવાનો તમને. ઓ માં, ડરી ગઈ. બહુ ડર લાગ્યો. હડકાયેલો કૂતરો બચકું ભરવા આવશે. જ્યારે બટકું ભરશે ને ત્યારે ડોક્ટરે ના પાડી દે હે તમને કે અહીંયા ઇન્જેક્શન નહીં લાગે. એમ? સારું, ત્યારનું ત્યારે જોયું જાય. અટાણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? આ 5 વર્ષ છે મારી પાસે. 5 વર્ષ તમારે શું કરવું ને એની ચિંતા કરો. મારે શું કરવું ને એ તો મેં છે ને હંધુય બનાવીને રાખ્યું છે. અને સાંભળો, માણા માટે છે ને 5 વર્ષ નહીં, મારા જેવા માટે તો 1 વર્ષ કાફી છે. કાંઈ વાંધો નહીં. તો હું એ જોઉં છું કે આ 5 વર્ષમાં તમે આ ગામમાં હું નવાજૂની કરી શકો છો. કારણ કે તમને તો છે ને કચેરીએથી ધક્કા ખાવામાંથી જ ઊંચા નથી આવવાના. અને આ ગામમાં મારે 5 વર્ષમાં શું કરવાનું છે ને, મને હંધોય સારી રીતે આવડે છે. અને રહી વાત સંબંધની, તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ તમે જે મારી હારે સીટિંગ કરી છે, રમત રમ્યા છો ને, તો આજથી ભૂલી જાજો કે તમારો કોઈ દેર હતો. ભૂલી ગયા? આજથી તમે મારા ભાભી નહીં અને હું તમારો દેર નહીં. આપણા હંધાય સંબંધ અહીંયા પૂરા થાય છે. ઓહો, આવજો દિયર. એટલે કે હવે નથી એ દિયર. તમે સમજાવો ને મારા કાકાને, પણ આવી રીતે સંબંધ થોડા પૂરા કરી નખાય. ઘર હોય ત્યાં ભાણા તો ભબડતા જ હોય. પણ સોમા, કાકાની વાત સાચી જ છે ને. બાએ જે કર્યું એ ખોટું જ કર્યું. કાકા એની જગ્યાએ જે ગુસ્સો કરે છે એ બરાબર જ કરે છે. પણ આપણે બાને સમજાવવાની જરૂર છે કે બા જે કરે છે ને એ ખોટું કરે. બા પાછા વળી જાય, એને જમીન આપી દે. મને ખબર જ છે બાપા કે બા ખોટા છે. હું તને તેથી કહેતો જ થો કે આ છે ને ઘરમાં યુદ્ધ થાય ને, પણ તું છે ને 80 લાખ માં પડી હતી. રાજ, હા મેં છે ને તારા કાકાને ઘણાય હમસા, પણ એ 1 ના 2 નો થયા. અને આ 20 વીઘાની લાલચમાં એ આવી ગયા. મેં એને કીધું તું આ ઘરમાં ઝઘડા થાય, પણ નો હમસા. આ બે માંથી એક કે સમજે એવા છે જ નહીં. હું તો શું કહું કે ગામમાં છે ને હવે આપણું હાવ નીશું દેખાવાનું છે. તમે જોજો. બધી ખબર જ છે મને. ગામ વાતો જ કરવાની છે. મને ખબર હતી કે આ પ્રશ્ન આ ઘરમાં આવશે ને આવશે. આવે માણસ એવા હોય એવા પ્રશ્ન આવે. અને તું અહીંયા કાં ઊભો છે?
આ તારા કાકા હારે આપણા સંબંધ પૂરા થઈ ગયા છે, ખબર છે ને? અરે કેવી વાત કરો છો? એમ કાંઈ સંબંધ પૂરા કરી નાખાય? આ લોહીના સંબંધ છે કે થોડા કઈ લાગણીના સંબંધ છે? પૂરા કરી નાખો ગમે ત્યારે. ઓલો બોલો, હવે તને તારા કાકાની જેમ સમજાવવો પડશે. અરે તારો કાકો ઓછો થોડી છે, હા? લાલચમાં આવીને સરપંચનું ફોર્મ પાછું ખેંચ્યું તો પછી હવે ભોગવે, એનું કરેલું ઈ ભોગવે. મારા બાપાનું શું જાય છે? ભાભી? અરે કેવી વાત કરો છો વા? હા કેવી વાત કરો છો? આ તમે જ કાકાને 20 વીઘાની લાલચ આપી હતી ને, તો તમારે 20 વીઘા જમીન આપી દેવી જોઈએ ને. લાલચ આપી હતી મને એમ કે કૂતરાને બટકું રોટલો બતાવે કરીએ તો કૂતરો કેવું પૂછડી પટપટાવતું આવે છે, જોયું? આ તારા કાકાની લાલચ એટલી હતી કે એને બુદ્ધિ જ ન ચાલી કે એની આ ભાભી છે ને ઈ હોશિયાર છે. હોશિયાર નથી. હા, તમે બુદ્ધિ વગરના છો કે ઘરનાને તમે કૂતરાની જેમ વર્તન કરો છો. હા, તમે વડીલ છો, આ ઘરના મોટા છો. હા, તમારે હંપ રાખવાનો હોય, એની બદલે તમે અત્યારે અમારી હારે સંબંધ તોડવા માંગો છો. આ સંબંધ તોડવો ઈ મારા હાથની વાત નહોતી. સંબંધ મેં નથી તોડ્યો. તારા ધણીએ આવીને મને કીધું કે આજથી હું તમારો દેર નહીં, તમે મારા ભાભી નહીં. ઈ કર્યું કોને ઊભું? તમે લાલચ આપી ત્યારે ને. ઓહો, તો તારો ધણી તો ભગવાન હતો. હાંભર 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 રાજ, આ તારો કાકો તો ભગવાન હતો. તારી કાકી શું હું કહેશે? હા, આ ભગવાન હતો તારો ધણી. લાલચ આપી તો કેમ આમ પૂછડી અરે પટપટાવતો પણ આવી એ ગયો? મારી માં, તમે કોની સામે તડીકા લ્યો છો? એ આપણા ને આપણા જ છે. શાંતિ રાખો ને. સમજાય તું બાને જરા સમજાય ને કઈ. મને કઈ સમજાવવાની જરૂર નથી. જેને સમજવાનું હતું એને સમજી લીધું ને જેને નથી સમજવાનું ને એની મને કાંઈ પડી નથી. જો બેટા, હું તને એક જ વાત કહું છું, તારી માં જે દીથી પરણીને આવીને આ ગામમાં તે દીથી સરપંચ બનતી આવે છે ને તારા કાકાની હિંમત કેવી રીતે થઈ મારી સામે ફોર્મ ભરવાની? જો ભાભી, આ સરપંચ બનો કે કલેક્ટર બનો, ગમે તે બનો, ખોટા ઈ ખોટા. આ તમે છે ને ખોટા છો ને, ક્યારે તમે સાચા સરપંચ નહીં બની શકો. એમ એમ તું મને શીખવાડીશ કે હું બની શકી? હા, મારે જે બનવું છે ને એ તો હું ટાણે ટાણે બની જ ગઈ છું. ને બેટા રાજ, હા બસ, આ હંધી જમીન હશે ને તો ગામમાં છે ને વટ રહેશે, વટ. વાહ, ગામમાં વટ નહીં, ગામમાં વાતું થાય છે તમારી અત્યારે. વટની વાત તો બહુ દૂરની રહી. અને આમ જોવો, હજી જમીન નહીં આપો ને તો ગામના હંધાઈ થૂથું કરશે ને કે જો આ ઘરમાં જ ખોટું કરતા હોય તો ગામમાં આપણી હારે હું ખોટું નહીં કરે. વાહ, એટલે જ કે સમજી જાઓ અને દઈ દ્યો જમીન એના ભાગની એને. એમ મારી વાત સાંભળો. ભગવાને આપણને 250 વીઘા જમીન આપી છે. 250 વીઘા. ભગવાને નહીં, તારી માએ આ આ મહેનત મારી આ મારી જો બા, આ તમારી મહેનતનું પણ નથી, આ મારા હવરાની મહેનતનું છે જે છે ઈ. એમ તારા હરાની મહેનતનો પરણીને આવીને તાર પસા વીઘા હતી એને 250 વીઘામાં ફેરવવા માટે મેં રાત દી એક કર્યા છે. અને તમે તમારો જીબડો છે ને બત્રી દાંતની વચ્ચે રાખો, કારણ કે તમે છે ને અહીંયા આવીને કોઈ કાંદા નથી ઉખાડી લીધા. આવ્યા પછી છે ને 1 વીઘાના 2 વીઘા નથી કર્યા, ખાલી જીબડો જ ચલાવતા આવડે છે. મગજ ને હાથ એ તો તમારા પિયરમાં મૂકીને આયા છો. અરે મારી માં, તમે હું કામ તાડુકો છો? આ ઘરની વાત ઘરમાં રાખો ને, ગામ ન સંભળાવવાનું. હા તો બસ, આ કાકાને ત્યાં સંબંધ પૂરા થયા. હાલો હાલતી પકડો. આ બધું ભેરું કર્યું છે ને, ઈ બીજાને લાલચું આપી આપીને ખોટી રીતે ભેરું કર્યું છે. પણ ધ્યાન રાખજો ભાભી, આ ક્યારેય છે ને તમને પચવાનું નથી. ડરી ગઈ, હો, ડરી ગઈ, તમે ડરી ગઈ, ડરી ગઈ. જીવ બળે અમારો જીવ. બાકી તમે શાંતિ રાખો ને બાપા, શાંતિ રાખો ને. તમે હું કામ આમ તડીકા નાખો છો? તમે એમ કહો છો કે સંબંધ પૂરો. હા, જ્યારે મળશો ને ત્યારે ઘરના જ પાણી પાવા આવશે, કોઈ બહારના પાણી પાય ને તેનું ફૂગશે નહીં. અને તમારી વાહે કાર્ય કરશે ને, આ તરપિંડી પિતૃ કાર્ય છે એ ઘરના કરશે ને તો જ તમને ફૂગશે. આ દીકરો છે. મારી પાસે મારો દીકરો છે. 4 કાંધા આપવા માટે 4 જણા જોહે. તમારો દીકરો એક કાંધો નહીં આપી શકે તમને. એ એમ? તમારી દોણી ઉપાડશે ને વાહે બીજા 4 જણા જોહે. હું તો ભૂલી જ ગઈ હતી. મારી પાસે અસ્કો છે, અનિલ છે, આ પેલો અમૃત કાકો છે, ભીખો છે, અંજાઈ છે. ઈ બધાય બહારના છે, ઘરના તો કોઈ નથી ને. આપણું તો કોઈ નથી ને, આપણા કુટુંબનું તો કોઈ નથી ને. જીજ્ઞા, આ કોને શિખામણ આપે છે? જેને પરિવાર જ વાલો નથી એને એનું પદ વાલું છે, એને નહીં સમજાય કાંઈ. ઓહો, જો આને બધી ખબર પડે છે હો તાર કાકીને. પણ હવે એ કાકી નથી તારા, હો. કાકાએ સંબંધ પૂરા કર્યા. હવે આજથી હું મારું સરપંચ પદ સંભાળીશ અને આ મારા માટે ગ્રામજન છે, હો. હવે છે ને હાલતા થાવ બેટા, આપણા ઘરે ઘણા કામ છે. આ ગરીબોના ઘરમાં શું કરવું છે? પવને ન આવતો મને તો. અરે મારી બા, બા પણ આ તમે જુઓ કાકી, મારી હાહુની વાતનું ખોટું ના લગાડતા. તમને તો ખબર છે કે એનો સ્વભાવ કેવો છે. દુઃખ ન્યા થાય છે કે હું એક પરિવારને બાંધીને રાખવા માંગુ છું કે આપણો
પરિવાર અલગ ન થાય. જો કાકી તમે ચિંતા ન કરો, બધું થઈ જાય. આ થોડોક મને વખત આપો, હું બધું છે ને હમું નમું કરી નાખી. અત્યારે બાને છે ને આ સરપંચનો પાવર ચડી ગયો છે. હું મારા કાકાને સમજાવી દે ને મારા બાને સમજાવી દે. આપણો પરિવાર ક્યારેય વિખૂટો નહીં થાય. આ તમે ચિંતા ન કરતા, તમે ભરોસો રાખો મારી ઉપર. હા હા કાકી, અને તમે છે ને મારા કાકાને સમજાવશો કે બહારની વાતને કંઈ મગજમાં લઈને ના ફરે. અને રહી વાત જમીનની મારા હાહુ નહીં આપે ને તો અમારા ભાગની જમીન અમે તમને આપી દેવું. ઈ તમે અમારે જમીન- કાંઈ નથી જોતું. હા, અમે તો બધું કુદરત ઉપર છોડી દીધું છે. મને જો અમારા કાકા ઘરે આવે ને એટલે મને ફોન કરજો, હું આવું છું પાછો. હા, ઘડી પહેલા હું બાને વાળું. હાલે હા જલ્દી હાલ.